જય માતાજી। આજે આપણો 10 દિવસની ટ્રીપનો આજે ચોથો દિવસ છે। ચોથા દિવસમાં આજે આપણા ઓન્ટારિયોમાં છીએ। તો આપણે આવી ગયા છીએ આફ્રિકન સફારી। જો આ તમે જોઈ શકો છો આફ્રિકન લાયન સફારી। અત્યારે જો આ ટિકિટ એની લઈ લીધી છે અને બસ હવે તમે આપણા હાથી જોતા રહેજો। આપણે તમને જંગલની અંદર સિંહ કેવી રીતે ફરે, બધા પ્રાણીઓ કેવી રીતે ફરે એ આપણે ગાડીમાં બેઠા બેઠા જોવાનું ને, એ લોકો ખુલ્લામાં ફરતા હોય। ઓકે, ચાલો ત્યારે આપણે તમને આગળનું બતાવતા રહીએ। કેવિનભાઈ હંગાતે બહુ એક્સાઇટેડ છે આજે। શું કહેવું કેવિનભાઈ, કંઈ કહેવું છે તમારે? એક્સાઇટેડ છો ને? ઓકે, ચલો ત્યારે જોતા રહો। જો આ આફ્રિકન લાયન સફારીની જે આપણા જોડે ટિકિટ આવી ગઈ છે અને અમે 4 જણ, મોટા અને કેવિન નાનો। જો અહીંનું પેલું એ છે તો ટોટલ કંઈક ટિકિટ થાય છે એક જણની $50, એટલે અમે $250 જેવી ટિકિટ કરી છે અને ટેક્સ સાથે 200, બસ એ 250 ટેક્સ સાથે જ થઈ ગયું છે। તો તમે જોતા રહો અને હવે આપણે નીકળીએ છીએ અંદર। અહીંયા બધા પૈસા પાણી બધું કરી, સુખ શાંતિ નાસ્તો બીજો કરી અને પછી આપણે નીકળીએ જંગલમાં આફ્રિકન સફારી જોવા માટે। તો તમે અમારા હંગાતે જોડાયેલા છો, અમે તમને બધે આખે આખું બતાવશું। કસોબન બધા આવી ગયા છે, બધા છેલ્લું સ્ટોપ છે। તો બધા ગાડીઓ અહીંયાથી આવે છે। જેને બસમાં જવું હોય ત્યાંથી લોકો બસમાં જાય છે પેલા હામાંથી। જેને પોતાની પ્રાઇવેટ ગાડી લઈને જવું હોય પોતાની પ્રાઇવેટ ગાડી લઈને જાય। ચલો તો હવે આપણે નીકળીએ। તો હાથ લગાવી રાખજો તો પડે ને। જય મારી મારી। તો ચલો આપણે ચાલુ કરીએ છીએ અહીંયાથી। હા, બરોબર। ગેમ સ્ટેશન હે પછો હે। હા બોલ, એ કેચઅપ થઈ જાય આપણે કે છોકરાના હાથમાં મોબાઈલ લઈ લીધો। ચાલુ જ છે। અપમાન થાય પપ્પા। હા ભાઈ, કનું અપમાન કર્યું? મોબાઈલ નું? શું બાજુ જવાનું છે? આ બાજુ કા બાજુ? તારું ના, તારું અપમાન થતું છે કારણ ભાઈ તું તો હા, એટલે આટલાથી આ રે જાળી એટલાથી જાળેથી ચાલુ આપણો મંદર જવાનું। મારી વગર ચાલુ લોક કરી ભાઈ। હા, બધા લોક કરી દીધા। છોટો એમને જંગલ જનાવર ફરતો હોય। હા, કાયમી ટેવાઈ ગયો એટલે હું શું છૂટો ફરતો પણ આવી એનો કોઈને મને જાળીઓ મારી ગયો। લોકો હેરતા હેરતા જોવી। અહીંયા કેમેરો ચાલુ હોય, સુખ શાંતિ। તો અહીંયાથી આપણે એન્ટર કરીએ છીએ। અહીંયાથી આ દરવાજા ખોલે છે આ લોકો। આ દરવાજો ઓટોમેટિક ખુલી જાય। એટલે આ લોકો જોવા જોઈએ એના બધી ગાડીઓ આવે તે ખુલ્લો અરે ખુલ્લો જ બધા જાનવર ફરતો હોય। હા, બધો જોનર આપણે ગાડીમાં જુઓ બધો બેઠો। આપણો જાનવર આપણે પેલા એમાં એ ફરતો એ બધો છોટો ફરતો। હા, એ છૂટો હોય આ બધા। પેલી નીલ ગાય જેવું જુઓ। ગાયો છું અરે બધો ગાયો। આ શામુર તમે પેલું કહેતા હતા ને કે પેલા હા, લાયા હતા, આ ગાયો કલામ ના દાર્યો લાય એ નહીં લાયા તો શામુર્ગ નહીં, આ તો પેલો એ ગજીઓ હતી ને બગડો આ બધો। હા, લામા હે ને? આ બધો લાંબો। આમ મોઢો બકરી જેવું લાગે, પાછળ ઘોડા જેવું લાગે। એટલે આ જંગલ આખા જંગલની અંદર છે ને આપણે ગાડીને બેસીને આપણે આખે આખું ફરી જવાનું। તો પેલી બધી ગાયો ને બધું આવે। ત્યાં જો ગાડી બ્રેક કરી હોય તમે ગાડી બ્રેક કરી શકો। હા, તે ગાયો જેવું જંગલી ગાયો કહેવાય। જંગલી બધા જનાવર જંગલમાં હોય તો જંગલી જ હોય ને ત્યાં। બાપા આપણે બધું બંધ કરો, બાપુ આપણને સમજાવશે। ના ના, બાપુ સમજાવવાની વાત નહીં। બાપુ કે જંગલી, પણ આપણે જંગલમાં છીએ। જા ગાયો જુઓ। પડે જા હેલો પડે જા। આ તો ફોટા વિડીયો ચાલુ છે ને? હા
આપણે જુઓ એ બધો જોઈએ એમ, આ ગાય નહીં આખલાય. જે હોય ભાઈ. જે હોય એ પણ હમણાં આવ્યો પણ તમે વિડીયો ચાલુ તો એ પ્રમાણે વાતો કરો. હા છે ને, હા છે ને, તે છે. પણ આ તો કીધું બી તમે. હા. આપણે એમ બોલીએ વિડીયોમાં ગાય કોક પછી કોમેન્ટ મારે વિડીયોમાં જોઈને કે આ તો હોય નહીં એ ખબર નહીં. આ તો કોઈ ખબર, બધાને ખબર જ હોય. તો લાઈન સરકાર નમૂના મૂચે જાય વેરાયટી બધું જોવામાં. આખી દુનિયાના બધા માણસો આવે છે. જંગલમાં બધા ફરતો હોય ને બધા પ્રાણીઓ હોય. પેલી મોટી ગાયનો લંબો શકડો જે હોય શકડો આપણો મૂકા નહીં જતો. આ બેઠો ને ચિત્તો, આ ચિત્તાની જગ્યા હોય ને એ જગ્યાએ આપણે ગાડીની અંદર આવી જઈએ છીએ કોરીમારી જાળીમાં. આ શું ગાડીઓને બહુ થાપો મારે એટલો. ક્યાં બેઠો? ના ના, તો આપણે અંદર જશો ને. એટલે બધે ગાડી બધે ફરશે એમ. તો તારે ગાડી બધે ફરવાની એકદમ. નથી કઈ વોર્નિંગ આપે, એ બધી જગ્યાએ લોકોને પેલા એ મૂકેલા હોય. Okay, no problem. It's okay. You can check because your responsibility. Thank you very much. આ બીજાની અંદર આપણે જઈએ છીએ એટલે આખી ગાડી આપણી ચેક કરે, કોઈ જગ્યાએ કઈ ક્રેક બ્રેક હોય, Crack હા હોય નહીં, તે એ હોય. પેલા ફાયર ક્રેકર્સ ઘણા લઈને આવી છે અંદર એટલે. અરે ફાયર ક્રેકર્સ નહીં લે ભાઈ. સ્ટેટ કાં બાજુ? આ બાજુ નો એન્ટ્રી છે. હા, એટલે એને મેપ મારેલો જ છે ને. ફાયર ક્રેક નહીં, વિન્ડશીલ્ડ ક્રેક છે કે ટાયર ક્રેક છે તો ના ચાલે છે. કે હવે આપણે જે એન્ટર થઈએ છીએ ને ચિત્તાવાળાની ભાગમાં એન્ટર થઈએ છીએ એટલે આની ગાડી આખી ચેક કરે. તમારી ગાડી નીચે ડાઘા પાછું હોય તો તમને ના જવા દે, બસમાં જવું પડે. નહીં એમની સેફટી હોય ને, તમે આટલી બધી પબ્લિક ફરતા થાય, પૈસા આલીને ફરો એટલે આપણી બી જવાબદારી, એમની બી જવાબદારી એમ. જો અહીંયા લખ્યું ડેન્જરસ એનિમલ. બધું લોક કર્યું. ચંકા કેવું કે આપણી પબ્લિક ઘોરિયા આવું ના કરે કે ભાઈ વિન્ડો બંધ રાખવાનું બંધ જ રાખે. આપણે કે ના, હા હા લેન બારી ખોલીને પેલું કરે. લોક કરી દેજો કાચ. બધું લોક કર્યું ને એને પેલું લોક કરાવરાયું. તો આપણા પાછો આપણા વાળો અળવિત્રો. ના ના, આપણે આપણી એટલે પબ્લિક, આપણી ઇન્ડિયન પબ્લિક ની વાત હતી. ના ના ઇન્ડિયાની વાત નહીં, આપણી વાત કરો. આપણે ઇન્ડિયાની કોઈ કોઈ વાંધો નહીં, તો ભાઈ આગળ જઈને બધાને પેલું એ થઈ જ જાય કોમ્બિનેશન. ઓટોમેટિક બધા ગાડી અંગાત થઈ જાય. બા તમે કેટલો ડરો હો, ગજબ ડરો હો. આયા હા, એ બધા રેમ બેઠા ને વાઘને. બાપ રે, સી હે સી. સી હે. અને એના ગાડીઓ મૂકેલી જ છે. દેખતા હુર્યા ભાઈ. જોજો હુડ્યા આરામ. હવે હું એ બાજુ બતાવું. કને આ ખોલ્યું નથી ખોલ્યું. કાઢી દઈને તું એ તો મેં પેલું એ કર્યું પાર્કિંગમાં કરીને એટલે ગાડી. આઈ જો આ બોલ્યો પેલા રે જો પેલા હમ બેઠા. આઈ જી ઓ મારો નથી લ્યા ભાઈ, પેલો વાઘનો લઉં છું. હા તો આગળ જઈએ ને. પેલો ફોન કરો છોકરોને બતાવીએ. અરે ભાઈ આખો વિડીયો લઉં છું. ના 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 કઈ બતાવો પોલીસ વાળામાં બેઠેલો હું એટલે તાર ગેમ રમ્યો રમવા બતાવો. જો આ બેઠો. આજ તો બધું નેટવર્ક બતાવી દઉં ભાઈ દેખો અહીંયા ગાડી બેઠી જ હોય એટલા માટે ચકા તમે ઉતરો ને કે આપણા વાળા ઉતરે એની અંદર, એ બી એની અંદર બેઠો જ હોય, કોઈ માણસ ઉતરે ને એટલા માટે. હા, જો આપણે બધા ગાડી બેઠા બેઠા બધા ના આપણે બધો ગાડીમાં છીએ. ના
આ એક તો આ હુર્યો કે મારા બાજુ તારા ભાઈ ઉપર દયા નહીં આવતી રમવા મળતો ને એનું પર તો ચલો મસ્ત હુર્યો હે બિંદાસથી ભાડા બેઠા ને બિંદાસ ચકાચક આ શું આ બપોરનો ટાઈમ છે કે બપોર એટલે હવાનો ટાઈમ છે મસ્ત ટાટા એ મુંજાય હા એ આજો એક આ નીચે હુર્યો એક આ ઉપર અને એક આ એટલે તો પેલો કહેતો હતો એમ કે ભાઈ બપોરનો ટાઈમ હોય એટલે હુર્યા બાકી હમણાં આપણે ગાડીના આગળ આવીને ઉભા રહી ગાડીના ઉપર બેહવાવાળા હતું બધા હજુ મસ્ત હવે આગળનું આવશે ડેન્જરસ એનિમલ કઈ હા એટલે બધી જગ્યાએ મારેલું હોય જો આ છોકરો આ છે છોકરાના ફોટા આવી રીતે કરીને બહાર કાઢે ને એટલે ક્લિયર થાય આવું ના કરાય એના માટે એટલા માટે પહેલથી ચેક કરી ને આપણી ગાડી અહીંયાથી લોક ના કરાય આખી આજે પેલા હમા હુર્યા પોલીસ વાળાને આવી જગ્યાએ તો ગાડી મૂકેલી જ હોય ને આપણી પબ્લિક તો તમે જોઈ એના જે કાચ છે ને એના પર આડે પેલી એ મારી દીધી ઇંગલો મારી જો એ લોકો બેઠા નહીં હો એટલે એનાથી એ લોકો કદાચ આ વાઘ ને એને પેલું એ કરે ને તો કાચ ના તૂટે એમ ના એ લોકો સેફટી રાખે ને એમને સેફટી હોય એટલે આફ્રિકન લાયા નહીં યાર બતાવો અરે આફ્રિકન લાયન ચા ધોળા ધપસી આ પેલા વ્હાઈટ કહીએ ટાઢમાં ઊંઝ્યા છે શું મારા બપોરે કે પછી અમે આયા હેડો જોવા તમે આવી જાઓ બપોર છે ને બપોર ચલો આગળ ચલીએ હવે આપણે મૂકી દો કેમેરો અહીંયા પેલો ઊભો થયો એક હો ના ના પેલો બેઠો કે ને વચવાળો હોય મારે ને આવી દાડે 1000 ગાડીઓ આવતી હોય અને કોઈ વસ્તુ ને મારે ખરાબ હતા તો જોવા જ ના આવરાય જો બેઠો થયો પેલા વાહન માર્યું ને બેઠો થયો તો પેલી પોલીસની પેલી ગાડી છે ને આવી જજો એ આવી જીત આપણા વાળા ગોદરાના અડપલું કર્યા વગર એટલે ગાડી આવી તત પેલા વનમાં ઉઠાડ્યો આ બે જણા ઊંઝ્યા હતા એ ગાડી પેલા ગાડી આગળ આવી ગયા તો ફરી પેલો હોઈ ગયો વચ્ચે વાળો ને ફરી હોઈ ગયો નેચર વાળો ઊભો થઈ ગયો એટલે એ પોલીસ વાળા ના હોય ને આ તો આપણા વાળા લાગે નજીક જાય ને ગાડી અડાડી એવાથી એક બે આપણી પબ્લિક આવી જાય ને એટલે એને ખબર પડે કે ઇન્ડિયન આયા ગુજરાતી આયા થોડા આગળથી જોઈએ બે હોઈ જાય તમે અહીં જંગલ સફારી આપણે ફોનમાંથી ફોન જ નહીં લાગતો જો અહીંયા તો કેટલા નજીક જો આ પેલો જો પેલો વનમાં તો પેલો ઊભો થયો હા ગાડી પાછી કરો એટલે પેલી પાર્કિંગ ના એ તો કરશે એની રીતે પાર્કિંગ
દેખા કે આપલા સફેદ નહીં દેખાતું. હવે હું આગી કરું ગાડી થોડી. હા એટલે પેલા હોર્ન માર્યો એટલે ઉભો થયો એમ ફરી હુઈ ગયો. હા બાજુનું વાજણ છે ચી વાજે એને સી સિંચોથી વાજણ આવી જી સિંહણ તો બરાબર છે પણ તમે તો સિંહ લ્યો પછી પણ કોઈ કેવું છે લ્યો હાલ ચાલો વિડીયો કોઈ કેવું છે કોઈ કહેવું નહીં. સિંહને વાઘ બોલાય તો તમે કેમેરામાં જોઈ એ કે પછી ગોડા થઈ જાય છે. ના ના એટલે એ તો વાઘ ને સિંહ બધા એક જ હોય વાજણ બધું જ જોયું. આપણો બધું એક જ જેવું હોય. આપણી ઘરે સિંહને પટ્ટા. ત્યાં આપણી ગાડી કોઈ છેલ્લી કોઈ વધુ ના આવે કોઈ થાય ના. તમે 4 વાઘ જેવા છો ને લ્યા પણ એ રહ્યા આવી રહ્યા અહીંયા આગળ તમે વાઘ નતા ને એના આગળ તો શિયાળ થાય ને બચાવ. કોઈ ના કરે બાપા. અમને રાત દાડો કેટલી પબ્લિક જોવા આવતી હોય. હા તો આ લોકો જો વાઘ હોય ને તો આ ગાડી વાળા હોય જ. એનો ખોરાક એમાં લેડીઝ જ છે જોઈ તમે હતી તો અહીંયા તો ગોરિયમ તો આ લોકો બહુ મજબૂત એમ આપણા જેવું થોડું કે એનો ખોરાક બધા બધા હાલતા હશે. બધું વળી આ તો જંગલ જ છે ને. આ લોકો જંગલ છે, આપણે ગાડી પણ એ ભરવાનું. કોઈને જે આલી ને એ જ ખોય કોઈને મારીને ના ખોય એમ હા જંગલમાં એટલે અમુક વસ્તુ ખરું પણ પેલું એમ કોઈ નો એન્ટ્રી હા એટલે એ પ્રમાણે જે બતાવે ને એ પ્રમાણે જ આપણે ફરવાનું એમ. એટલે એ પ્રમાણે આપણે જોઈએ છીએ ને ફરાઈ જઈએ. અમે જે કાયમીના અવર જવર વસ્તી હોય એટલે લોકો કહેવાય ગયો. હા તો એવું જ હોય ને. આપણે જંગલમાં ત્રાપ મારેલું કારણ છે પોતાને બાળ વસ્તી બાળ એટલી બીકનો માર્યો ઘણી ત્રાપ અને માર્યો. હા એ બી ખરું. અને બીજું વસ્તુ કેવું કે આપણે ત્યાં લોકો હેરાન કરે એમ. જો અત્યારે પેલા વન મારે તો કેવા આપણા ઊભા થયા વાઘ એમ. લોકો હેરાન કરવા ના કરે. અહીંયા કોઈ હેરાન ના કરે. ને પછી કાયમીનો વિષય થઈ ગયો આ રીતે. દેવાયેલા કાયમી રોજે વસ્તી હા ટ્રેન કરેલા પછી એની સેફટી ની બધું ખરું ને એમ. તો આટલી બધી public જોવા આવે તો. કમ્પ્લીટ મળેલો એટલે ભૂસું હોય ને તો જે ત્રાપ મારે બધું ખાઈને મસ્તી થઈને કેવા ફર્યા. આ પેલો બેઠો એ જે જેટલા દીપડા છે ને એ બધા પેલા એમાં રાખ્યા હો. દીપડા નહીં એ સિંહ છે સી તો પેલામાં બહાર નહીં આ પડતા તો આવા આ એ સિંહ જ તો પેલા. એવું હતું. તાણે. મોટા ચટિયા વાળા છે હા. વેધર જેટલું મસ્ત બતાવો. આગળથી બેઠો છે ને દૂધો જેટલું ભારે. $50 વસૂલ છે પણ એક જણાના. એક જણાના હા 50 રૂપિયા. અહીંના $50. કેનેડાના $50. એટલે કેનેડાના $50. આવું જોવાય છે ને મારે. એટલે આફ્રિકન આ લાયન તમે જોવા ના મળે ને આવી રીતે નજીકથી આપણા જંગલમાં જોવા ના મળે. આ ધોળા જે આફ્રિકાના છે. હા ધોળા હતા ને હા એ વ્હાઈટ પેલા આફ્રિકાના એમ. પેલા આપણે લાલ જોયા પહેલા હતા એ ઇન્ડિયાના હતા. એ અલગ અલગ હા એ ઇન્ડિયાના હતા પેલા અલગ અલગ ક્વોલિટી લાવો ત્રણ લોકો જોવાય આવું ને. ના ના બે આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં થાય છે ને આફ્રિકામાં થાય. બે જગ્યાએ જ થાય ને બીજે ક્યાં થાય બધા. થોડા હમણાં ગુજરાતમાં બતાવ્યું કે 268 થાય એમાંથી 25 ઓછા થઈ ગયા છે. હા સિંહોની સંખ્યા દિવસે દિવસે ઓછી થાય છે. પછી સિંહ ને પછી એનો તો લાયા હતા જો બહારથી લાયા. પાણી પીવાનું તળાવ પર. હા તળાવ છે ને પાણી પીવાનું બધું. એમાંથી પાણી પીવે. હા દરેકનું પાણી પીવા તો પીવું જ કે. એ આપણે જાળી આ બાજુ નતો એ રહ્યો આ બેઠો એ. એટલે પણ આ બધું શું ઈવનભાઈ બાપા ઈયોની કે એમ જંગલમાં જ રહે ને ઈયોને જે રીતે પેલું કરતા હોય ને એવી રીતે જ આપણા જેમ ગાડી ના. વાળો જુઓ છે ને એ લાગે અહીંયા જંગલમાં બેઠો ને એને જ જુઓ છે. આપણે ના કઈ જાળી ના બાજુ બેઠો મેં બતાવે તમને એ આટલામાં ચોક હશે જ. કોઈ જગ્યાએ હેડ તો આવ્યો છે ને. કોણ સી યાર તો હાલ તો બપોરનો ટાઈમ ખાઈ તો ઊંઘી છે. હા એટલે પેલા 3 જણા ઊંઝ્યા હતા આમ તો એ ઘણી વખત રોડ પર બેઠા હોય રસ્તામાં બેઠા હોય આપણા
એટલે તો એ ચેક કરે બધું ગાડીનું બધું. ઈરાન ગાડી છે? સરકારી છે? કઈ ના, આ તો બધી આપણી આપણા પબ્લિકની જેવી જ ગાડી, બધી પબ્લિકની ગાડી. છે જોવા જાય જો આ પેલી આવી કઈ આવી ગાય તો બધા ગાયોને નહીં મારતા હોય એ આખો ડિપાર્ટમેન્ટ અલગ પાડે ને એમ પછી જાળી જાળીઓ મારી મારેલી. દીધી. એટલે આ જે ગાયો શું પેલી બાજુ હેડી ના જાય કોઈ ને એ સી રહ્યા ને એ હેડી નો ના આવી કોઈ. આરી ગાય. હા એટલે વાઘ ને ખરા આખું જંગલ જ છે, પણ અમુક અમુક જગ્યાના પટ પાડેલા હતા એમ. હું તો સીટ બેલ્ટ કાઢું. એ કોઈ તો કાઢે તો ચાલે. હોય કેવી સીટ બેલ્ટ આપણી સેફટી છે માટે એટલે તો- ના ના 500. હોય તો ચાલે એમ. હા એટલે 50 ઉપરની સ્પીડ નહીં એટલે ચાલે. ના વાઘ નહીં, કઈક બીજું જાનવર છે અંદર. ગાય છે, ગાય લાલ ગાય એ પેલો જો હા એ પેલો પટ્ટા, હા એ પટ્ટા પટ્ટા હતા ને અંદર. લાલ જોયું? પટ્ટા પટ્ટા છે તો. હા. એ પટ્ટા પટ્ટા વાળું જેવું નહીં દેખાનું, ગાય જેવું લાગે. ગાય જ છે લાલ લાલ કલર ગાય છે ગાય છે. ને ગાયનો વિસ્તારનો કોઈ વાઘ આવે ને એ વાઘને વાઘવાળી ગાડી મારી લેવી હતી. નવો અધરો આવ્યો કેવી ભાઈબંધ. એટલે આ કેવો હતો જવાય કેવી ને આપણો ભાઈબંધ આવ્યો લેવું એક ઘેર રમવા. મારશે આને. ચેમ્પિયન કેમ